એ એમ તો મહાત્મા લોકોને પણ કહે છે કે હે વિભો, આપ તે છો કે જે આ સંપૂર્ણ વિશ્વના રૂપમાં પ્રગટ થાય છે. વિવિધમ ભવતી ઇતિ વિભુ, વિવિધ રૂપોમાં થાય છે એ વિભુ છે. જો વિવિધ રૂપમાં થાય ને વિભુ કહે છે. વિશિષ્ટમ ભવતી ઇતિ વિભુ, જે વિશિષ્ટ રૂપમાં હોય છે એનું નામ પણ છે વિભુ. અને વિપરીતમ ભવતી વિતર્ક રૂપેણ ઇતિ વિભુ, જે તમે કોણ છો કે તમે એક થઈને અનેક થઈ રહ્યા છો. તમે ચેતન થઈને જડ થઈ રહ્યા છો. તમે દૃંગ માત્ર થઈને દૃશ્ય બનો છો. હે વિભો, ધર્મૌ સુખ દુઃખં ચ તે તવ ન ભવતી. આજે ધર્મ સુખ દુઃખ એ બધા તમારો સ્પર્શ કરી શકતા નથી. તમારા સાથે એ ક્યારે પણ જોડાતા નથી. યત એતાની સર્વાણી માનસાની, કારણ કે બધા માનસ છે, માનસિક છે, વાસ્તવિક નથી. જો ને આ પ્રકારે તમારા સાથે આમનો સંબંધ જ નથી. તવ ન ભવતી કસ્માત તત વિભુત્વાત એ તેષામ ચ માનસત્વાત. તમે તો છો વિભુ, એટલા માટે આ ધર્મને સુખ દુઃખનો તમારા સાથે કોઈ જાતનો સંબંધ નથી. અને એ કેવા છે કે માનસિક છે, કલ્પના માત્ર વસ્તુ હોય છે, એનો કોઈના સાથે સંબંધ થતો નથી. તો ધર્મ સુખ દુઃખના માનસત્વાત તવ ચ વિભુત્વાત. જો મન વગર કોઈ ધર્મ હોતો નથી. નોટોનો બંડલ પડ્યો છે, જો તમે એને જોયું તો જોવામાં કોઈ પાપ નથી. ઠીક છે, મનમાં આવી ગયો કે એને ઉઠાવી લઈએ ત્યારે પણ પાપ નથી. એના આગળ ચાલીને જ્યારે એનો પરિણામ ખરાબ થઈ શકે છે, હાથમાં ઉઠાવવાથી પાપ શા માટે થાય? તમે પોલીસમાં જમા કરવા માટે ઉઠાવ્યા હોય, અથવા માલિક છે એને આપવા માટે તમે હાથમાં લીધા હોય તો પાપ લાગે? તો કા ના લાગે? જોવામાં પાપ નથી થયો, કારણ કે એ તો જ્ઞાન છે. પ્રાપ્તિની ઈચ્છામાં પણ પાપ નથી, કારણ કે તે સ્વપ્નવત એક સંકલ્પ માત્ર છે. સ્વપ્નમાં પાપ નથી થતું. અચ્છા, ઉઠવાની જે ક્રિયા છે એ જાગ્રતવત થઈ, ત્યારે તો એમાં પાપ લાગશે તો કા નહીં? એમાં જો માલિકને આપવા માટે તમે નોટના બંડલ ઉઠાવ્યા હોય, અથવા પોલીસને સૂચના આપવા માટે ઉઠાવ્યા હોય, અથવા ચોર ઠગથી બચવા માટે લીધા હોય તો પાપ ન લાગે. એટલે કે દરેક હાલતમાં પાપ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે અપેક્ષા બુદ્ધિથી એને તમે જુઓ છો, આ અપેક્ષા બુદ્ધિથી એને સ્પર્શ કરો છો, અપેક્ષા બુદ્ધિથી એને સાથે કોઈ પણ ક્રિયા કરો છો. અને જો એની ઉપેક્ષા બુદ્ધિ બની રહે કે મારા માટે નહીં, તો પાપની ઉત્પત્તિ ન થાય. હવે જો પાપ માનસ છે કે નહીં? પાપ છે ને એ અહંકાર હોય તો થાય, અહંકાર ન હોય તો પણ પાપ થતું નથી. જો આ પહેલા જમાનામાં આ સાધનો તણાવતા, આ તો બળદ છે, ગાડીને જોડી અને યાત્રા કરવા ગયા તો બળદને પુણ્ય થાય. આ છે ને કોઈની શીંગડો મારી નાખે તો પાપ થાય. એને પુણ્ય નહીં થાય ને પાપય નહીં થાય. કેમ? એક ભાઈ કે એમ કેમ? કારણ કે એને અભિમાન જ નથી કે ભાઈ આને મારી નાખ્યો.
હું આની યાત્રા લઈ ગયો. એ અભિમાનપૂર્વક કોઈ ક્રિયા નથી. અભિમાનપૂર્વક ક્રિયા થાય તો પાપ પુણ્ય લાગે. અભિમાન રહિત પાપ ક્રિયા અને પાપ પુણ્ય હોતું નથી. ઊંઘમાં તમે પડખો ફેરવ્યો અને એમાં મચ્છર મરી ગયો તો પાપ લાગે કે ના? તમે જાણીને ક્રિયા કરી જ નથી. અકર્તા અભોક્તા સ્વરૂપ વિભિન્ન મત. તમે અકર્તા છો અને અભોક્તા છે, એમાં પણ ભિન્ન ભિન્ન મત હોય છે. કાલ તમને સંભળાયો હતો કે તમે કરતા નથી ને ભોગતા પણ નથી. સિદ્ધાંતની વાત આજ તમને સંભળાવવા માટે અત્યારથી જ તત્પર છે. અને અમે જાણીએ છીએ કે ઘણા લોકોને આ વાત સમજમાં આવતી નથી. પણ જ્યારે 2-4 વાર સાંભળે ને તો ધીરે ધીરે 2-4 વાર સાંભળે ને તો ધીરે ધીરે આ સમજમાં આવે. કોઈ પણ વાત છે ને એકદમ સમજમાં આવતી નથી. આપણે ભણવા જતા ત્યારે એકડો પહેલી વાર જ આવી ગઈ, કેટલા દિવસ ભોગ્યો ત્યારે એકડો બગડો આમ કરતાં કરતાં આગળ વધ્યા છે. એવી રીતે આ પણ સાંભળતા સાંભળતા ધીરે 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 આપણને સમજાય છે. કારણ કે શાસ્ત્રની સેવા કરો તો એ શાસ્ત્ર એનો અર્થ તમારા આગળ ખુલ્લો કરે. પણ આપણે તો હવે અષ્ટાવક્ર ગીતા અહીં સાંભળી પછી આવતા વખતે સ્વામીજી લે તો ઠીક, નહીં તો ના લીધી હોય તો પછી જ્યારે લેશે ત્યારે ત્યાં સુધી તો કાંઈ નહીં. તો એ અષ્ટાવક્ર ગીતા પોતાના અર્થ ખુલ્લો કરે. શાસ્ત્ર છે ને, શાસ્ત્રના 2 કાળી લીટીના વચ્ચે એક ત્રીજી લીટી ચાલે. એ લીટી ક્યારે સમજાય કે જ્યારે આપણે વારંવાર શાસ્ત્રનો અભ્યાસ કરતા હોઈએ. જો તમે વિચારો કે જેટલો મારી સમજમાં આવે છે એટલો તો આવે અને એનાથી આગળની વાત મારા સમજમાં ના આવે તો પોતાની સમજનો દરવાજા તમે બંધ કરી લો છો. નહીં તો વાત તમારી સમજવામાં આવે નહીં. એને પણ સાંભળો અને એને પણ સમજવાનો પ્રયત્ન કરો. એટલે કથાઓ છે ને એ વારંવાર શા માટે સાંભળવી? કે જો એક વખત બધા પોઈન્ટ પકડી શકાતા નથી, ક્યાંક છૂટી જાય. એટલા માટે બીજી વાર ક્યાંક ખ્યાલમાં આવી જાય કે આ ગયા વખતે યાદ નહોતો આવ્યો તો ખુલ્લો થઈ જાય ક્યારેક બીજી વાર સાંભળ્યો ત્યારે. એટલા માટે વારંવાર જો શ્રવણ કરવામાં આવે તો બુદ્ધિની મંદતા નિવૃત્ત થઈ જાય અને તત્વ આકારે વૃત્તિ થઈ જાય. અચ્છા, તમે કરતા છો, ભોગતા છો, નિષિદ્ધ કર્મ કરો છો તો અધર્મની ઉત્પત્તિ થાય અને વિવિધ કર્મ કરો તો ધર્મની ઉત્પત્તિ થાય. અને અનુકૂળ ફળની પ્રાપ્તિ થાય તો તમે સુખી થાઓ છો અને પ્રતિકૂળ ફળની પ્રાપ્તિ થાય તો દુઃખી થાઓ છો. કાલે સંભળાયો હતો આપણે કરતા કેમ નથી? હાથ છે તો એમાં ગુસ્સા તાણીએ, કરતા થયા ને. હાથ જોડીએ તો કરતા થયા. બોલે કે અમે ચાહે ગુસ્સો તાણીએ, મારીએ અથવા હાથ જોડીએ તો મારવાથી અને હાથ જોડવાથી વચ્ચે જે ઈચ્છા હોય ને, અચ્છા તમે આગલા ક્ષણમાં શું ઈચ્છો છો? મુઠ્ઠી બાંધવાની છે કે હાથ જોડવાના છે? એ ઈચ્છા શું કરે? તમને હાથ જોડાવે અથવા મુઠ્ઠી બંધાવે મારવા માટે? અચ્છા, તમે જો સમજી લીધો કે હું કરતા નથી, હું ભોગતા નથી, તો એનાથી પોતાને મુક્ત સમજી શકો છો. એ બહુ સ્થૂલ વિચાર છે. જુઓ, કર્મ ગુણોથી થાય છે. ગુનાગુણેષુ વર્તંત ગીતામાં કહે ને, ગુણોમાં વર્તે છે. સત્વગુણ, રજોગુણ, તમોગુણ. જો એમાંથી ઇન્દ્રિય બને, એનાથી વિષય છે અને એકબીજામાં વ્યવહાર કરતા હોય છે. આ ઇન્દ્રિયોથી વ્યવહાર થાય છે, પ્રકૃતિથી થાય છે. એ 5 વસ્તુના મિશ્રણથી વ્યવહાર થાય છે. 5 વસ્તુ ભેગા થાય ને ત્યારે વ્યવહાર થાય, એના વગર વ્યવહાર થતો નથી. સ્વભાવ હોય છે, ઈશ્વર હોય છે,
અને વિશ્વાસ હોય છે કે જ્યારે તમે લોકો અષ્ટવક્ર ગીતા સાંભળવાનું પસંદ કરો છો તો તમે ભગવદ્ ગીતા જરૂર ભણ્યા હશો, જોઈ તો હશે. પ્રકૃતિ ક્રિયમાનાની ગુણે કર્માની સર્વશઃ. મનુષ્ય જે કંઈ કર્મ કરે છે ને એમાં પ્રકૃતિ ગુણ સત્વરજતમ કામ કરે છે. જો ઈચ્છા ન હોય ને પણ જે ગુણ હોય એ ગુણ પ્રમાણે કર્મ થાય. આ અર્જુનને ભગવાન કહે છે ને કે આ પ્રકૃતિ તને યુદ્ધ કરાવશે. સત્વ રજ તમ એ જે પ્રકૃતિ છે ને ક્ષાત્ર પ્રકૃતિ, એ ક્ષાત્ર પ્રકૃતિ તને લડાવશે, છોડશે ને. અત્યારે તું ભલે ના પાડે પણ જ્યારે આ બધા તારી અપકીર્તિ કરશે પણ ભાગી ગયો આ નપુંસક છે એવું જ્યારે કહે છે ત્યારે તું સહન ન કરી શકે ત્યારે તારી જે પ્રકૃતિ છે ને એ ઊભી થશે અને ક્ષાત્ર પ્રકૃતિ તને યુદ્ધ કરાવશે. આ બધું થાય છે પ્રકૃતિ દ્વારા, આપણે કંઈ કરતા નથી. અધિષ્ઠાનમ તથા કરતા કર્મ ચ પૃથક વિધમ વિવિધા ચ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ. પંચ ભેગા થાય ને પંચ ત્યારે કર્મ થાય. અધિષ્ઠાન એટલે આ શરીર, કરતા આ જીવાત્મા, પછી અલગ અલગ પ્રાણ ઇન્દ્રિયો અને પ્રારબ્ધ, આ બધા પાંચ દેવતાઓ એ બધા પાંચ ભેગા થાય ને ત્યારે આ કર્મ થાય છે. અને જીવાત્મા બને સરપંચ ને કહે કે તમારે જે લેવો હોય લેજો, પણ કહો કે મેં કર્યો પછી મારે કોણ ખાય? એ જ ખાય ને. એટલે આપણે કરતા નથી, ભોગતા નથી, પંચ દ્વારા કર્મ થાય છે. જ્યારે બીજાને ઊંધો ઘલાવવા માટે કામ કરવામાં આવે છે ત્યારે રજોગુણ વધે છે. તો તમારામાં બળપણ જોવા માટે કામ કરો છો ત્યારે સત્વગુણ વધે છે. તો શાંત થઈ જાય છે. જુઓ ના, આ ગુણ દ્વારા જ ક્રિયા થાય છે. ગુણ ગુણેશુ વર્તંત, ગુણ જ ગુણોમાં વર્તે છે. કહે છે કે નહીં, પ્રકૃતિ વચ્ચે કર્માની ક્રિયમાનાની સર્વશા. પ્રકૃતિનો ગુણ નહીં, પ્રકૃતિ જ કર્મ કરાવે છે. જ્યારે પ્રકૃતિ કરે છે ત્યારે મનુષ્ય જોવા લાગે છે અને પોતાને અકર્તા જોતો હોય છે. પોતાને ધ્યાનમાં એ વાત નથી આવતી. ના આવી તો અમે તમારો ધ્યાન ખેંચીએ છીએ. અકર્તા દૃશ્ય હોય છે. કરતા પણ દૃશ્ય, કરતા દૃશ્ય નથી હોતું, આ કરતા પણ દૃશ્ય થાય છે. એટલે કરતા તો દૃશ્ય છે જ, પણ અકર્તા દૃશ્ય છે. યમ પશ્યતિ તથાત્માનમ અકર્તારમ સપશ્યતિ. જૈન મતમાં એવો માને છે કે મનુષ્ય જ્યારે સાધન કરે છે તો બિલકુલ ઉજ્જવળ, નિર્મળ, પ્રસન્ન થાય છે, વિતરાગ પુરુષ બને છે અને પોતાને અકર્તાના રૂપમાં જોતો હોય છે. પહેલાં કરતા હતો, સાધનના બળથી અકર્તા થયો અને પોતાને નિર્મળ, ઉજ્જવળ, વિતરાગ એક પદાર્થના રૂપમાં જોતો હોય છે. ગીતામાં કહે છે ને, જો નાન્યે ગુણે ભે કર્તારમ યદા દ્રષ્ટાનું પશ્યતિ ગુણે ભેશ્ય પરમ વેત્તિ મદભાવમ શોધી ગચ્છતિ. ગુણો જ કરતા છે, આત્મા નહીં. કે ભાઈ હવે તો હું આ કરતા છું ને, ના હજી નથી થયું. તો અત્યારે વાસ્તવિક આ કરતા નથી થયા. ઇન્દ્રિયો કર્મ કરે છે અને એ તમે જોવા લાગો તો શું આ કરતા થઈ જશો? નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યે તત્ત્વવિદ પશ્યન શ્રુન સ્વશન જીગ્રન નશ્નન ગચ્છન સ્વપન શ્વસન પ્રલપન વિસૃજન ગૃહ્ણન નુમિશન નિમિષન્નપી ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તંત ઇતિ ધારયન. જુઓ એમાં શું છે? નૈવ કિંચિત કરોમી,
આ જે વૃત્તિ છે ને એમાં કરતા રહેલો છે, કાંઈ નથી કરતો એ કરતા છે, કરે છે એ કરતા છે. એક વખત હું વિદ્યાનગરમાં વાત કરીને કે તમે કાંઈ ન કરો તોય કરતા છો, કરો તોય કરતા છો. જ્ઞાની ચેક છે કે કાંઈ કરતો નથી. તે કે અમે પોતાને કરતાય ન માનીએ ને આ કરતાય ન માનીએ કે તમારા માટે નથી, એ તો જ્ઞાની માટે છે. એ કરતાય નથી ને આ કરતાય નથી, બાકીના અકર્તા છતાં કરતા અને કરતા પણ કરતા છે. કારણ કે કાંઈ ન કરવું એવો કરો છો ને. એટલા માટે આજે દૃશ્ય છે પણ કરતાય દૃશ્ય ને અકર્તાય દૃશ્ય છે. જોવામાં એમ આવે છે કે નૈવ કિંચિત કરોમી, એ વૃત્તિ છે એમાં કરતા રહેલો છે. ઇન્દ્રિયાર્થેષુ વર્તંત ઇતિ ધારયન, માં ઇતિ ધારયન માં ધારયતી, આ ક્રિયાનો કરતા રહેલો છે. ન થયેલા તમે અકર્તા છો, તમે અકર્તા નથી થયા. આધ્યાત્મ શાસ્ત્રનો વિચાર કોઈ માછલી કછુવાનો વિવેક થોડો જ છે કે આ મીઠા મરચાંનો વિચાર વિવેક છે. અચ્છા, અમે જાણી લીધું કે 5 વસ્તુ મળીને કામ કરે છે. ગીતામાં પણ તમે જોયો, અધિષ્ઠાનમ તથા કર્તા કરણ ચ પૃથક વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ શરીરમ વાંગમનો ધીર્યત કર્મ પ્રારભતે નરઃ ન્યાયમ વા વિપરીતમ વા પંચૈતે તસ્ય હેતવ તત્રૈવમ સતિ કર્તાર મહાત્માનમ કેવલમ કુયઃ પશ્યત્ય કૃતબુદ્ધિત્વાન ન પશ્યતિ દુર્મતિ. અકૃત બુદ્ધિ દુર્મતિ છે. એ જે 5 હેતુ તે કર્મ થાય છે અને પોતાને કરતા માને છે. શુભ અશુભ બંને છે. ન્યાય વા વિપરીતમ વા. ઠીક હે, હવે તમે આ કરતા થયા છો નહીં, હજી તમે આ કરતા નથી. કહે છે કે હું તો બિલકુલ ઈશ્વરના શરણે ગયો છું. ઈશ્વર સર્વભૂતાનાં હૃદયૈશ્વર્યુન તિષ્ઠતિ બ્રાહ્મણ સર્વભૂતાની અંતરૂઢાની માયયા. અમે આ અંતકરણરૂપી યંત્ર ઉપર બેઠા છે અને ઈશ્વર પોતાની માયાથી અમને ભટકાવે છે, આ ફેરવે છે, તે કર્મ કરાવે છે. અમે તો આ કરતા છે અને નહીં, તમે આ કરતા નથી, હજી આ કરતા થયા નથી. ભગવાન પ્રકૃતિ સ્વામ નિયોંક્ષતિ એવો પણ કહે છે કે આ પ્રકૃતિ છે ને એ તારા પાસેથી આ કર્મ કરાવશે. યદહંકારમાશ્રિત્ય નો યોત્સેતિ મન્યસે તથૈવ વ્યવસાયસ્તે પ્રકૃતિમ સ્વામ નિયોંક્ષતિ સ્વભાવજૈન કૌંતેય નિબધસ્વેન કર્મણા કર્તુમ નેચ્છેષ્યન્મોહાત કરીષ્ય વશોપી તત. સ્વાભાવિક કર્મ કરાવે છે. આપણે એ સમજી ગયા તો થઈ ગયા કરતા કે ના, હજી આ કરતા થયા નથી. કે જુઓ, જ્યાં સુધી આ કરતાપણનો બોધ નહીં થાય એટલે કે અધિષ્ઠાન જ્ઞાનપૂર્વક કર્તૃત્વનો બાદ થશે. અધિષ્ઠાનનો જ્ઞાન થાય ને ત્યારે કર્તૃત્વનો બાદ થાય, ત્યાં સુધી ન થાય. ત્યાં સુધી આ કરતા છતાં કરતા છો, કરતા પણ કરતા છો. ત્યારે આપ વાસ્તવિક આ કરતા થશો અને નહીં તો ખોટા કરતા. જુઓ, તમને બંને પદાર્થની એકતાથી અકર્તાનો બોધ સંભળાવે છે. વેદા વિનાશનમ નિત્યમ હેનમજમવ્યયમ કથમ સપુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ યેનમ વેત્તિ હંતારમ યશૈન મન્યતે હતમ ઉભૌ તૌ ન વિજાનીતો નાયમ હંતિ ન હન્યતે. વાસ્તવમાં
ન તત્ પદાર્થના સાથે કર્મનો સંબંધ છે. એટલે ઈશ્વર સાથે કર્મનો કોઈ સંબંધ નથી, અને ન તોમ પદાર્થને સાથે કર્મનો કોઈ સંબંધ છે. અને આ કર્મને અસંબંધ તોમ પદાર્થ અને તત્પદાર્થની એકતાને જ્યારે જાણો ત્યારે શું થશે? નચમામ કર્માની લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા ઇતિમામ યો બીજાનાતિ કર્મભીર્ન સંબધ્યતે. જાણો પરમાત્મા આ કરતા છે, અને પછી જાણશો કે આ કરતા પરમાત્માથી હું એક છું, ત્યારે કર્મબંધન તમને પણ બંધન કરશે નહીં. ન કરોતિ ન લિપ્યતે ન હંતિ ન નિબધ્યતે. એ કરતોય નથી, લિપ્તય થતો નથી, અને મારતોય નથી, અને પછી એનાથી બંધાતો પણ નથી. તો પહેલી વાત વેદાંત જ્ઞાનમાં એ જાણવાની છે કે કર્મ તો જેટલા હોય છે, મનોવાક મનોમય કોષનો અન્નમય કોષના સાથે સંબંધ જોડવા માટે જ્યારે વચમાં પ્રાણમય કોષનો યંત્ર હોય છે, ત્યારે મન સંકલ્પના ધક્કાથી પ્રાણને સંચાલિત કરે છે, અને પ્રાણના ધક્કાથી શરીર સંચાલિત થાય, અને મનને સંચાલિત કરવા માટે વિજ્ઞાનમય કોષમાં રહેલો આત્મા છે, કર્તા છે, અને એમાં પણ મૂળ વાસનાઓનો બીજ છે, આનંદમય કોષમાં રહેલો છે. ક્યાં ક્યાં સુખ મળે છે, ક્યાં દુઃખ મળે છે? સુખ કહે કર્મ માટે, સુખ કહે તો કર્મ માટે કરતા કર્મ કરે છે, અને દુઃખવાળાથી બચવાનો પ્રયત્ન કરે છે. પછી પોતાના મન રૂપકરણનો ઉપયોગ કરે છે. મન રૂપકરણથી પ્રાણને ધક્કા લાગે છે, અને પ્રાણ શરીરને ક્રિયાશીલ બનાવે છે. તો અન્નમયના અંદર પ્રાણમય, પ્રાણમયના અંદર મનોમય, મનોમયના અંદર વિજ્ઞાનમય, અને વિજ્ઞાનમયના અંદર આનંદમય, અને આ જ્ઞાનના કારણે એ ત્વમ પદાર્થરૂપ સાક્ષી એના સાથે સંબંધ થઈને પોતાને કરતા માને છે. આજે 5 કોષ છે ને, એ 5 કોષ વાસ્તવિક છે એટલા માટે નહીં, પણ એ કોષની કલ્પના કરી છે, અને કોષના તમે સાક્ષી છો. આ કોષ તમારા સાથે બંધાયેલા નથી, તમે કોષ સાથે બંધાયેલા નથી, એના તમે સાક્ષી છો. તો શિષ્ય પૂછે છે કે ગુરુજી, આ જે 5 છે ને કોષ, એને તો અમે જાણીએ, પણ તમે એને તો આત્મા નથી એમ કહો છો, ના પાડો છો કંઈ આત્મા નથી. છઠ્ઠાને તો અમે જાણતા જ નથી, છઠ્ઠાને અમને ખબર નથી. તો ગુરુજી કે બાળમ બરાબર, તારી વાત સાચી છે, પણ જેના દ્વારા આ 5 પ્રકાશિત થાય છે એને ના કહી શકે? એ છે ને આ એ 5 કોષોને પ્રકાશનારો 5 કોષનો સાક્ષી છે ને, આ નો 5 કોષ સાથે કાંઈ સંબંધ નથી. એટલે આ 5 કોષથી ઉપર ઉઠવા માટે આ એને એ જુદા છે ને હું જુદો છે, એના સાથે મારો કોઈ સંબંધ નથી. પણ એક મહાત્મા ગુફામાં રહે, અને પછી શિષ્ય આવે ત્યારે ગુફામાંથી બહાર આવે, પલંગ ઉપર બેસે, અને પછી કંઈક આવે ગુરુજીને સ્નાન કરાવો. એટલે ગુરુજીને સ્નાન કરે, ચરણામૃત લે, અને પછી ગુરુજીને કહો કે ઉપદેશ આપે. પછી શિષ્યો પ્રાર્થના કરે. પછી ગુરુજી કહે જો કે હું અત્યારે અન્નમય કોષમાં રહીને ઉપદેશ આપું છું. થોડી વાર થાય પછી ઉપર ચડવું પડે ને, કે ત્યાં થોડું રહેવાય. તો કે હું અત્યારે પ્રાણમય કોષમાં રહીને ઉપદેશ આપું છું. થોડી વાર થાય પછી મનોમય કોષમાં રહીને ઉપદેશ આપું છું. એ પછી વિજ્ઞાનમય કોષમાં રહીને ઉપદેશ આપું છું. આનંદમય એક કોઈ કોષ છે એ કલ્પના છે, એ કોઈ વસ્તુ નથી કે એમાં તમારે રહેવાનું છે. આ કોષને તમે ભ્રાંતિથી
હું છું એ માનો છે બતાવવા માટે કે આ કોષ તમે નથી, અને જે કોષ સાથે તમે તાદાત્મ્ય કરો એ કોષ છે એવું તમને લાગે, પણ વાસ્તવિક આ 5 કોષમાંથી એક કંઈ કોષ તમારું સ્વરૂપ નથી. સાંખ્યવાળા તો કહે છે કે આ વિવેકના કારણે છે, બસ વિવેક કરો, આ પ્રકૃતિ અને આ પુરુષ, બસ આટલા વિવેક કરી લો તો આ વિવેકની નિવૃત્તિ થઈ જશે. અને અવિવેક નિવૃત્ત થતા કરતા પણ નિવૃત્ત થઈ જાય. અને નહીં મટે. અચ્છા, યોગવાદીઓ કહ્યો કે એ તો દ્રષ્ટાનો મૃત્યુ સાથે સારૂપ્ય છે, અને એના કારણે કરતા પણ છે. કહે છે કે નહીં, વૃત્તિ ગમે એટલી શાંત હોય, વિક્ષિપ્ત હોય, અથવા વિવેક ગમે એવો હોય અથવા ન હોય, મુક્ત એવા શી સર્વદા. એનો અર્થ જોવો પડે ને. સર્વદા એટલે કે વૃત્તિ સારૂપ્યમાં પણ તમે મુક્ત છો, અને આ વિવેક કાળમાં પણ તમે મુક્ત છો, સદા મુક્ત છો, બંધન નથી. એટલે તો નિર્વાણથી વાત થતી ને, એક વખત વિનુભાઈએ કહ્યું હતું કે મહાત્માને ખબર નથી કે નિર્વાણ ક્યારે પામે, ક્યારે એને મુક્ત થાય છે એને ખબર નથી. આ વિદ્યા ક્યારે ગઈ એની ખબર નથી. કારણ શું? દેશકાળ વસ્તુ જ નથી. કયા કાળમાં, કયા દેશમાં, કઈ જગ્યાએ એને તત્વજ્ઞાન થયું, કયો વસ્તુ નથી, એ તો ત્રણેય નિવૃત્ત થઈ જાય. એટલે એ મુક્ત જ છે, માત્ર ભ્રાંતિની નિવૃત્તિ થાય. બંધનની જે ભ્રાંતિ હતી ને એ ભ્રાંતિ નિવૃત્ત થાય છે. અને આમાં છે ના વિમુક્ત છે વિમુચ્યતે, મુક્ત હતાની મુક્ત થયા. બંધાયેલું મુક્ત નથી થતું. વ્યવહારમાં બંધાયેલું મુક્ત થાય. જેલમાં ગયા હોય અને પછી જેલમાંથી છૂટે ને બજારમાં દેખાય તો લોકો પૂછે ને ભાઈ ક્યારે છૂટ્યા? કેમ કે બંધાયેલા હતા. એ બંધાયેલો છૂટે, અને પરમાર્થમાં છૂટેલો જ છૂટે છે, બંધાયેલો છૂટતો નથી. એટલે તમે બંધાયેલા જ નથી. બંધન નામની વસ્તુ એ શ્રુતિ સહન કરી શકતી નથી. ન સહતે તરમ. ભગવદ્ ગીતાનો ઘોષ છે, દંડી પીટે છે. હવે જરા તમને એક બે વાત આ સંબંધમાં સંભળાવીએ. જો તમે લોકો ગીતા ભણ્યા ન હોય તો આ વચનોને સાંભળો. પ્રવચનને નહીં, પ્રિય વચન એવું પોતાના માટે બહુ હિતકારી વચન છે. આ એ સંભળાવે છે. એને સાંભળીને મનમાં ગીતા વાંચવાની ઈચ્છા થઈ જશે કે ગીતામાં એવો નિર્દ્વંદ્વ દૃષ્ટિકોણ છે જેમાં તમને ન પાપ લાગે ન પુણ્ય. એક વિદ્યા તો અમારા પાસે જેમાં પાપય નથી ને પુણ્ય નથી. તમને સુખ દુઃખ નહીં સ્પર્શ કરે. પોતાના જીવનમાં ક્યારેય દુઃખની ખબર ન પડે, અને દુઃખ આવશે જ નહીં તમારા જીવનમાં. એ કળા આ તમને ગીતા બતાવે છે. સુખ દુઃખમ માનસી ન તે વિભો. સુખ દુઃખ કેવો છે? માનસિક છે, વાસ્તવિક નથી. વાસ્તવિક હોય ને તો કાયમ સુખી રહેવું જોઈએ કે કાયમ દુઃખી રહેવું જોઈએ. પણ માનસિક છે, મન છે તો સુખ દુઃખ કરે, અને મન નથી તો સુખ દુઃખ ખરી હયાતી નથી. અને સુખ દુઃખ આવે ને એનો પહેલો વેગ આવે ત્યારે એટલો જોરદાર હોય, પણ એ વેગ ઓછો થતો 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 જાય. અને આ સુખ દુઃખ છે ને આવે અને જાય, પણ આપણે ના એને ખેંચીને આપણા ઘરમાં ગાલીએ. બજારમાં ઘો નીકળી અને જતી હતી સીધી રસ્તે સરળ. ભાઈ એક ભાઈએ જોઈએ ને બોમ પાડી ઘો રે ઘો. એટલે પેલો લાકડી લઈને આવ્યો અને જતી હતી સીધી હામાં ઊભા થયો ને લાકડી ઠપકારી તો એ ઘૂસી એના ઘરમાં. આપણે એમ જ કરીએ છીએ.
સુખ દુઃખ આવે અને પસાર થઈ જાય, એને સ્વીકારો નહીં ના તો એ સુખ દુઃખ તમારો સ્પર્શ ન કરે. સુખી થવું કે ન થવું એ આપણા હાથમાં, દુઃખી થવું કે ન થવું એ આપણા હાથમાં છે. પણ આપણે એને આમંત્રણ આપીએ, આવો, બરાબર ને, અને પછી આવે ને આપણે આગળ જઈએ અને એને આમંત્રણ આપી કે અમે આગળ જઈએ તમે પાછળથી આવજો, મહેમાનને આમંત્રણ આપીએ પછી આવે કે ના આવે. એટલે આ સુખ દુઃખ છે ના, એને આપણે આમંત્રણ આપ્યા વગર આવતા નથી. જગતના પદાર્થ છે ના એ સ્વમાની છે. જ્યાં સુધી એને સત્તા ના આપો, હયાતી ના આપો, ત્યાં સુધી આ એ તમને પકડે નહીં. છે જગતનો કોઈ પદાર્થ, તમે ધ્યાનમાં બેઠા હો, આંખ બંધ કરી અને આંખના પોપચા ઊંચા કરીને કહે કે મારા તરફ જો હું છું, કોઈ પોતાની હયાતી સિદ્ધ કરી બેઠે. તમે જેને દૃષ્ટિ આપો ને એ સજીવ થાય, એ ચેતન થાય, અને જેને દૃષ્ટિ ના આપો તો એ જડ છે, જડ. એટલા માટે તો ભાગવતમાં શરૂઆતમાં જ મર્યાદા સર્પની વાત છે, અને શારીરિક ભાષ્ય એટલે બ્રહ્મસૂત્રમાં આદ્યાસ ભાષ્ય છે. આદ્યાસ એટલે ભ્રાંતિ, ભ્રાંતિ કેવી રીતે થાય, બ્રહ્મમાં જગતના ભ્રાંતિ કેવી રીતે થાય, અને પેલા રૂપકના રીતે કહ્યું છે ભાગવતમાં કે આ મરેલો સાપ એટલે શું, કે જગત છે ના, જગતને પોતાની સત્તા નથી. એક ભાઈ કંઈ મરેલો છે તો એ હાથથી બહાર કઢાવે તો જીવતો હોત તો કહેતા તું ન હોત કે. એટલે આ જગતને પોતાની સત્તા નથી. ગીતાના મતમાં, ભગવાનના મતમાં ધ્યાન યોગ સાધન નથી. ગતિ કરતા માને આંધાનુકરણ સાધન નથી. એ બધા સાધનો ભગવાનના મતમાં નથી. હવે ગીતા વાંચનારા કહેશે કે બાબાજીએ તો બંડાધાર કરી દીધો, તો કહી રહ્યા છે કે તમે ધ્યાનથી વાંચો નથી, એટલા માટે તમારા બુદ્ધિમાં જે સંસ્કાર પડી ગયા છે ને એ સંસ્કારની નિવૃત્તિ થઈ જાય છે. ધ્યાનેન આત્મની પશ્યંતિ કેચિદાત્માન મહાત્માના. કેચિત એટલે કોઈ ધ્યાનથી હૃદયમાં આત્માને જોતો હોય છે. એ ભગવાનનો મત નથી. કોકનો મત છે, કોકનો મત બતાવે છે, પોતાનો મત નથી. અન્ય સાંખ્ય ને યોગે ન, અને બીજા લોકો છે ને સાંખ્ય યોગ દ્વારા આત્મદર્શન કરે છે, એ પણ ભગવાનનો મત નથી. કર્મયોગ એને ચાપરે. અન્ય લોકો છે ને એ કર્મયોગ દ્વારા આત્માનો દર્શન કરે છે, પણ એ ભગવાનનો મત તો નથી. અન્ય ત્યો મજાનંત શ્રુત્વાન્યેભ્યો ઉપાસતે. કોઈ આત્મ ઉપાસના કરે છે, એ તો ઠીક છે, એને પણ ફળની પ્રાપ્તિ થાય છે, એ ફળનો નિષેધ નથી કરતા. ગીતામાં જ કેચિત અપરે કરીને મતનું નિરૂપણ કરે છે. યજ્ઞ દાનમ તપ કર્મ ન ત્યાજ્ય મિતિચા પરે. જો અપરે છે અને જે પરે છે કહીને જે તત્વનું નિરૂપણ ભગવાન કરે છે એ ભગવાનનો મત નથી. કારણ કે એના પછી તો એ પોતાનો નિશ્ચય અન્ય અલગ રૂપે પ્રગટ કરે છે. તો પરમાત્માના જ્ઞાન માટે શું નિશ્ચય છે? નેયમ યત્તત્ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વામૃતમશ્નુતે અનાદિમત પરમ બ્રહ્મ ન સત્તન્ના સદુચ્યતે સર્વતઃ પાણીપાદમ તत् સર્વતોક્ષિશરો મુખમ સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠસી વૈરંતસ્ય ભૂતાનામ અચરમ ચરમેવ ચ. તે ચર છે અને તે અચર પણ છે. એ આ ભગવાનનો મત છે. ભગવદ ભક્ત મદભક્ત એ તો વિજ્ઞાય મદભાવા યોપપદ્યતે. તો ત્રિગુણાત્મિકા અતિક્રમણ કરવું એ ભગવાનનો મત છે. ત્રણેય ગુણનું અતિક્રમણ કરવું, ત્રણ ગુણથી ઉપર ઉઠી જાય.
3 ગુણોના નીચે દબાઈ જાય. સત્વ રજ તમ એ 3 ગુણ છે એના નીચે દબાઈ જાય. અને આ અનાજના 3 ગુણો હોય તો દબાઈ જાય કંદા. તો આ 3 ગુણ નીચે દબાવવા કરતાં 3 ગુણો ઉપર બેસી જાઓ ને. નિસ્ત્રય ગુણ નો ભવાર્જુન, 3 ગુણથી રહિત થઈ જાય. આ એ ભગવાનનો મત છે કે એ 3 ગુણ સ ગુણાન સમત્યેતાન બ્રહ્મભૂયા એ કલ્પતે. પહેલા ગુણોનું અતિક્રમણ થશે ત્યારે બ્રહ્મભાવની પ્રાપ્તિ થાય. ગુણોમાં રહીને બ્રહ્મભાવની પ્રાપ્તિ નહીં થાય, કારણ કે ગુણ માયાના છે. સમતિ તેમાં અસમાપ્ત ક્રિયા છે, પૂરો થઈ જાય બસ. જુઓ, વાસ્તવમાં જ્યારે તત્પદાર્થ પ્રધાન ઉપાસના કરવામાં આવે ત્યારે તો શાલિગ્રામની નાની એક ગોળી પાછી સામે રાખવામાં આવે અને કહે છે કે તમે સાક્ષાત જગદીશ જગત કારણ પરમેશ્વર છો. અને જ્યારે ત્વમ પદાર્થ પ્રધાન ઉપાસના હોય ને ત્યારે થાય છે કે હું જ્ઞાતા છું, ધ્યાતા છું, દ્રષ્ટા છું. અને પોતાના સામે ઠીક એવી રીતે જ અહમમાં ઈશ્વર બુદ્ધિ કરવામાં આવે છે. તત્પદાર્થની દૃષ્ટિથી શાલિગ્રામની શિલામાં ભગવાનની ઉપાસના છે. વેદાંતની દૃષ્ટિથી પોતાના અહમમાં પણ એ બ્રહ્મભાવ કરવો બિલકુલ એવી જ ઈશ્વરની ઉપાસના છે. ઉપાસના બિલકુલ એક છે. એક તો મૂર્ખ લોકો મહારાજ એ છોડીને બીજાનો ઉપદેશ કેવળ ચેલા બનાવવા માટે કરે છે. નહીં તો અહમમાં જેવી પરમાત્મા છે, ઈદમમાં પણ એવી રીતે પરમાત્મા છે. અહમ ઈદમ છે સર્વમ વાસુદેવમિતિ. આ અહમ અને ઈદમ બધું વાસુદેવ છે, પરમાત્મા છે. જ્યાં શાલિગ્રામમાં ઉપાસના કરવામાં આવે છે ઠીક, અને અહમમાં કરી લો તો ઠીક, શિવોહમ કહો તો ઠીક, અને ત્વમેવ શરણમ મમ દેવ દેવ કહો તો પણ બરાબર. આ એનો નામ સનાતન ધર્મ છે. સનાતન ધર્મનો એક અંગ છે શાલિગ્રામમાં વિષ્ણુની ઉપાસના, અને એક અંગ છે અહમમાં બ્રહ્મની પરમાત્માની ઉપાસના. એ બંને ભાવપૂર્વક કરેલી ઉપાસના છે. પરમાર્થ તત્વનું નિરૂપણ છે. આ એનાથી આગળ છે, એનાથી ભિન્ન છે. જીવન મુક્તિનો વિલક્ષણ સુખ છે સર્વાત્મ ભાવ. બાપુજી કહેતા પ્રવૃત્તિ અને જીવન મુક્તિનો બાપે અમારે વૈર છે. પ્રવૃત્તિ હોય તો જીવન મુક્તિનો આનંદ પ્રાપ્ત ન થાય. નિવૃત્તિમાં જીવન મુક્તિનો આનંદ પ્રાપ્ત થાય છે. અચ્છા, એના બાબતમાં એક તમારા કાનમાં એટલા માટે નાખીએ છીએ કે એક સમય પર જ્યારે કોઈ તમને બેકાવા લાગે ત્યારે કામ આપશે એ વસ્તુ. અમારા વૈદિક ધર્મ અનુસાર જ્ઞાન થયા પછી જીવન મુક્તિનો વિલક્ષણ સુખ શું છે? જીવન મુક્તિનો વિલક્ષણ સુખ છે સર્વાત્મ ભાવ. મચ્છર પણ હું પોતાનો આત્મા છે, કીડી પોતાનો આત્મા છે, સાપ પોતાનો આત્મા છે, અને બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ પોતાનો આત્મા છે, અને ઈશ્વર પણ પોતાનો આત્મા છે. કોટી કોટી બ્રહ્માંડ પણ પોતાનો આત્મા છે. એ સંપૂર્ણ તત્વજ્ઞાનના પછી, એટલે કે અવિદ્યા નિવૃત્તિ પછી જે તત્વજ્ઞાનીનું જીવન છે એમાં વ્યક્તિગત જીવનમાં જે પ્રતિફલિતાર્થ છે તે છે સર્વાત્મ ભાવ. આ બધું આત્મ સ્વરૂપ છે, એવો ભાવ છે. બંને હાથ ઉઠાવીને એક કહે છે, અને જો તમે પરમાત્માને દૂર કરશો, વૈકુંઠમાં મોકલી દેશો, તો મર્ત્ય લોકમાં સર્વતો ભાવ નહીં થાય. ભગવાન ક્યાં? વૈકુંઠમાં. તો સર્વતો ભાવ થાય નહીં. અને જો પરમાત્માને સમેટીને પોતાના અંદર વચ્ચે
કૈદ કરી લેશો તો એ કેવળ દ્રષ્ટા છે. ત્યારે એવી જગ્યાએ કૈદ થઈ જશે કે સર્વાત્મ ભાવ નહીં રહે. એટલા માટે જન્માદ્દેશે યતો આદિના દ્વારા વિચાર કરીને અચરમ ચરમ એવ ચ, એ ચર પણ છે, ચર પણ બ્રહ્મ છે, અને આચર પણ બ્રહ્મ છે, જડ પણ બ્રહ્મ છે, અને ચેતન પણ બ્રહ્મ છે. એ જડ પણ બ્રહ્મ અને સ્થૂળ પણ બ્રહ્મ. મનુષ્યને આત્મા જ બ્રહ્મ નથી, મનુષ્યનો શરીર પણ બ્રહ્મ છે. એક દેહમાં જે ક્રિયા થાય છે એને ઉઠાવવા માટે વિવેક કરો કે આ દેહ હું નથી. વિવેક છે, હું દેહ નથી. દેહમાં બ્રાહ્મણત્વ, ક્ષત્રિયત્વ, સંન્યાસીત્વ બિલકુલ કલ્પિત છે. આ એ પણ હું નથી. કાળો ગોરો એ હું નથી. હड्डी માંસ હું નથી. અને એમાં જે શક્તિ છે એ પણ હું નથી. એમાં જે સંકલ્પ છે એ પણ હું નથી. વિચાર છે એ પણ હું નથી. એમાં જે આનંદ છે એ પણ હું નથી. અને એમાં જે અભિમાની છે ના એ પણ હું નથી. તો એમાંથી પોતાને ભિન્ન કરો એ વિવેક છે. અલગ કરી લો. અને હું પરમેશ્વરથી એક છું, આ એ જ્ઞાન છે. પરમાત્માથી એક થતાં જગતની કોઈ પણ વસ્તુ મારાથી ભિન્ન નથી. એ સર્વાત્મ ભાવનો જે અનુભવ છે એ જીવન મુક્તિનો વિલક્ષણ સુખ છે. તમે જુઓ, બે પ્રકારના મહાત્મા હોય. એક છે ને એના મોઢા ઉપર સ્મિત હોય, અને એક હોય ને જ્યાં આખા જગત ઉપર રિસાઈ ગયેલા હોય. વ્યતિરેક પ્રક્રિયાથી આ નથી કરીને જાય, અને પછી તત્વજ્ઞાન થાય તો એ છે ને આખા જગત ઉપર રિસા હોય એવો થાય. અને જો નેતિ કરી અને પછી આ બધું શું છે કે હું જ છું, તો એના મુખ ઉપર સ્મિત હશે. બાપુજી એમ કહેતા કે બાપજીના મુખ ઉપર, સ્વામી માધવ તીર્થના મુખ ઉપર કાયમી સ્મિત હતું. આમ મલકતું જ હોય, દુઃખ દેખાય જ એના મુખ ઉપર. એટલે આજે સર્વાત્મ ભાવ છે ને એ જીવન મુક્તિનો વિલક્ષણ સુખ છે. ક્યારે ક્યારે સંકોચ થઈ જાય છે કે ફક્કડની વાતો અમે લોકોને ન સંભળાવીએ. આ ફક્કડોની વાતો આખી અલગ જ હોય છે, અને ક્યારેક સાંભળવા પણ મળતી નથી. અને બહેકાવાવાળા જગતમાં ઘણા ખરા હોય છે, એટલા માટે એ વાત સંભળાવવી પડે છે કે ના, તમે રસ્તામાં ક્યાં અટકી રહ્યા છો, ક્યાં ઊભા છો. જ્યાં અટક્યા છો ને ત્યાં લટકો છો, અને જેના વગર જિંદગીભર ખટકતા રહેશો. તમારા હૃદયમાં આ રાગ દ્વેષ આદિ અને આ શુભ અશુભ સર્વાત્મ ભાવને નહીં રહે જ્યાં સુધી એ જ્ઞાન ન થાય કે આ બધું પોતાનો આત્મા જ છે. આત્માથી ભિન્ન કોઈ વસ્તુ જ નથી. જેમ દોડી સાપ રૂપે દેખાય છે, માળા રૂપે દેખાય, ભૂછિદ્ર રૂપે દેખાય, દરા પાણીના રેલા જેવા રૂપે દેખાય, પણ છે શું? દોડી. એવી રીતે આ જગત અનેક રૂપે દેખાય, છતાં પણ છે શું? કે આત્મતત્વ પરમાત્મા છે, પરમાત્માથી ભિન્ન નથી. યોગીને સર્વાત્મ ભાવ પ્રાપ્ત થતો નથી, કારણ કે વૃત્તિ વ્યાપ્ત થતી નથી. કારણ કે એને તો સંસારને છોડીને સમાધિ કરી છે. સાંખ્યને સર્વાત્મ ભાવ થઈ શકતો નથી. એને વિવેક કરીને પ્રકૃતિના દૃશ્યથી પોતાને ભિન્ન કરી દીધો, બસ એનું કામ પૂરું થઈ ગયું. ભક્તને સર્વાત્મ ભાવ પ્રાપ્ત થઈ શકે છે, પણ ક્યારે થઈ શકે?
જ્યારે પોતાની બુદ્ધિને ઈશ્વરમાં લીન કરી દે, ઈશ્વરમાં લીન કર્યા પછી ઈશ્વરનો જે સર્વાત્મ ભાવ છે એના સાથે તાદાત્મ્યપન્ન થઈને સર્વાત્મ ભાવનો અનુભવ કરશે. અને જ્યારે બુદ્ધિ જાગશે ત્યારે કહેશે કે મારો આ ઈશ્વર ક્યાં ગયા? તો સંયોગ અને વિયોગ બંને સ્થિતિ થશે. અને વેદાંત છે એ સંયોગ અને વિયોગ એ બંનેનો ઝઘડો એમાં ખતમ થઈ જાય છે. સંયોગ વિયોગનો ઝઘડો નથી. અને આ જે ઉપાસકો છે ને એ જો સંયોગ કરતાં વિયોગને વધારે સારું માને છે. કારણ કે સંયોગ હોય ને ત્યારે એટલો યાદ ના, વિયોગમાં છે ને અંતકરમાં સતત એની યાદ છે, તાજો રહે છે. કારણ કે એમાં ઈશ્વર અને સંસારનો ભેદ નથી. પોતાના આત્મામાં આત્મરૂપથી બધું પ્રતીત થઈ રહ્યો છે. કેવળ વિવેકમાં પરમાત્માને માનવાવાળાને પણ સર્વાત્મ ભાવ નથી હોતો. માત્ર વિવેક છે એને પણ સર્વાત્મ ભાવ પ્રાપ્ત ન થાય. કેવળ ગુફામાં છુપાયેલાને પરમાત્મા જાનવા માનવાવાળાને પણ સર્વાત્મ ભાવની પ્રાપ્તિ નથી થતી. સર્વાત્મ ભાવ ત્યારે થશે કે જ્યારે સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ અસક્તમ સર્વરૂપચૈવ નિર્ગુણમ ગુણભોક્તૃ ચ મસ્તાની સર્વભૂતાની ન ચાહમ ત્વેષ્વસ્થિત સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાની ચાત્મની. આ એવો બોધ થઈ જાય છે. યો મામ પશ્યતિ સર્વત્ર સર્વંચ મયી પશ્યતિ તસ્યામ ન પ્રણશ્યામિ સચમે ન પ્રણશ્યતિ. જે મને સર્વત્ર જોતો હોય અને મારામાં જ બધું જોતો હોય, તસ્યામ ન પ્રણશ્યામિ, એના માટે મારો ક્યારે નાશ થતો નથી અને એનો મારા માટે થતો નથી. આ એને હું જોઉં છું ને માને જોયા કરે છે. સર્વભૂત સ્થિતમ યો મામ ભજતે કત્વમાં સ્થિત સર્વતા વર્તો માનોપી સ્વયોગીમય વર્તતે. અત્યાર સુધી આ સર્વાત્મ ભાવ પ્રાપ્ત થયો નથી ત્યારે તમારો દ્રષ્ટાપણું પણ ખોટો છે અને તમારે સ્રષ્ટાપણું પણ ખોટું. જ્યાં સુધી દ્રષ્ટાપણું અને સ્રષ્ટાપણું બંને ભિન્ન ભિન્ન રહેશે ત્યાં સુધી દુઃખની આત્યંતિક નિવૃત્તિ નહીં. એટલા માટે મુક્ત એવા શી સર્વદા મુક્ત છે. બંધનનો જ્ઞાન જ નથી, બંધન જ નથી. કારણ બંધન કલ્પિત છે, કલ્પિત વસ્તુ હોતી નથી એટલે બંધન પણ કલ્પિત છે. અધિષ્ઠાન જ્ઞાન થતા સ્વયં પ્રકાશ સર્વાવાસક જે આત્મતત્વ છે એ સર્વાધિષ્ઠાન બ્રહ્મ છે. જ્યારે જ્ઞાન થશે ત્યારે તો વાસ્તવિક અકર્તા અને વાસ્તવિક અભોક્તા અને વાસ્તવિક મુક્ત થઈ જશો. સર્વાધિષ્ઠાન બધાનું અધિષ્ઠાન છે. એ બધાના અધિષ્ઠાનનું જ્ઞાન નહીં થાય ને ત્યાં સુધી કાંઈ નહીં થાય. અને એ અધિષ્ઠાનનું જ્ઞાન પણ આત્મરૂપે થાય, અન્ય રૂપે નહીં. બ્રહ્મ રૂપે અધિષ્ઠાન છે ને તો બ્રહ્મ પરોક્ષ છે. તો એ પરોક્ષ છે તો અપરોક્ષ તો નથી. એટલે એ અધિષ્ઠાનનું જ્ઞાન થતો નથી. અને ઈશ્વર છે તોય પરોક્ષ છે એટલે પણ ન થાય. પણ હું અપરોક્ષ છું એટલે હું જે અપરોક્ષ છું મારામાં આ જગત આધ્યસ્થ છે. મારામાં આ જગત 3 કાળમાં નથી. પણ ગડબડ ત્યાં થાય કે પોતાને માને 3.5 હાથનો અને પછી વિચાર કરે તો થાય. એક વખત બાપુજી ક્યાંક એક જગ્યા રહેતા હતા, ત્યાં નાનકડી ડેરી હતી. એ ડેરીમાં રહેતા તો એ ડેરીમાં એક ભાઈ ગયો
અને એ આમ જોતો હતો. બાપુજી કે ભાઈ તું શું જુએ છે? તો કા બાપુજી હું એ જોઉં છું, હું ડેરીમાં છું કે ડેરી મારામાં છે. બાપુજી કે ભાઈ એ રીતે ખબર ન પડે. તું જો પોતાને 3.5 હાથનો માનતો હોય, તું તો ડેરીને અંદર છે. અને જો તું પોતાને વ્યાપક માનતો હોય તો ડેરી તારા અંદર છે. હવે તું પોતાને શું માને છે? પણ આપણે તો 3.5 હાથની ઉપર ઉઠતા જ નથી, તો ડેરી આપણામાં કઈ રીતે આવે? વાસ્તવિક સંપૂર્ણ ડેરી જ નહીં, સંપૂર્ણ જગત આપણામાં છે. સંપૂર્ણ જગત જે તત્વમાં દેખાય એ આપણે છે, આ 3.5 હાથ નહીં. પણ એના સાથે એટલા એક થાય ને કે જેમ પોપટ પકડનારા હોય ને, નળિકા યંત્ર ગોઠવે અને એના ઉપર પેલો ફરી જાય ને ત્યારે પેલો પોપટ એટલો પકડે પાકો, છોડે જ નહીં. તમે પ્રયત્ન કરીને માંડ છોડવો પડે તો આટલો તૂટે પણ છૂટે નહીં, એટલો પકડે છે. એટલે એટલો તાદાત્મ્ય આ શરીર સાથે થાય છે કે આપણે એને છોડતા નથી. અને એટલે જ્યારે તાદાત્મ્ય છૂટી જાય છે ત્યારે ખબર પડે છે કે હું આ નિત્ય શુદ્ધ મુક્ત પ્રત્યક્ષ ચૈતન્ય સ્વરૂપ છું, એનાથી આભિન્ન છું, મારાથી અન્ય કોઈ વસ્તુ જ નથી. પણ એ વિવેક દ્વારા, વિચાર દ્વારા થાય. વારંવાર ચિંતન કરવું પડે. શ્રવણ, મનન, નિત્યાસન, શાસ્ત્રના શ્રવણ સાથે યુક્તિવાળું મનન હોય અને એના પછી નિધ્યાસન થાય. નિધ્યાસનથી વિપરીત ભાવના પણ જાય, વિપર્ય પણ જાય, દુરાગ્રહ પણ જાય અને પછી જ્ઞાન થાય કે જે બ્રહ્મને હું શોધું છું એ પોતે જ છું. એટલે અન્યની શોધખોળ રહેતી નથી. નિર્દ્વંદ્વ કેવી રીતે થવાય એના માટે દવા બતાવે છે. મારા ખ્યાલથી આપણે દવા લેવાની ઉતાવળ ન કરીને હવે આપણે કાલ સવારે દવા જોઈશું કે કેવી દવા છે, બરાબર, અને કાલે લઈ લઈશું. બોલો શ્રી સદગુરુદેવ કી જય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલો શ્રી સદગુરુદેવ કી